અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ। કોંગ્રેસ નેતા મોહન ડેલકર મોદી સાથે મંચ પર જોવા મળ્યા। તેઓએ મોદીનું સ્વાગત કર્યું। તેઓ દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ છે। ભારતીય સેનાની તાકાતમાં વધારો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્મીને K9 વજ્ર ટેન્ક સમર્પિત કરી છે। ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની હથિયારો બનાવતી કંપનીના કોમ્પ્લેક્સનું પણ મોદીએ ઉદ્ઘાટન કર્યું। મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટથી આ ટેન્ક તૈયાર કરવામાં આવી છે। વડાપ્રધાને L&T પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી અને નિર્માણની કામગીરીને નિહાળી હતી। સાથે તેઓએ ટેન્કમાં બેસીને ટેન્કની બનાવટ પણ નિહાળી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે માતા હીરાબાના આશીર્વાદ લીધા। નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે ગાંધીનગરના રાયસણ ખાતે સ્થિત માતા હીરાબાના ઘરે પહોંચ્યા। તેમણે માતા સાથે 30 મિનિટ જેટલી મુલાકાત કરી। તો આ પહેલા 2 વાર વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા, પરંતુ તેમણે માતાની મુલાકાત નહોતી લીધી। પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ લીધા છે। વૃંદાવન બંગલોમાં રહેતા હીરાબાના પાડોશીઓએ પણ વડાપ્રધાનને મળવાનો આનંદ વ્યક્ત કર્યો। વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા આવી પહોંચેલા કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ આગામી લોકસભાની ચૂંટણીમાં દેશને ફરી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી મળશે તેવો હુંકાર કર્યો। અલ્પેશ ઠાકોર આવતીકાલથી એકતા યાત્રા શરૂ કરશે। એકતા રથમાં શિક્ષણ, બેરોજગારી, વ્યસન મુક્તિના મુદ્દા હશે। અંબાજીથી આ એકતા યાત્રાનો પ્રારંભ થશે। મોરબી નગરપાલિકામાં ફરી નવા જૂનીના એંધાણ છે। ભાજપના સદસ્યની અરજી બાદ કોંગ્રેસના 5 સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ તેડું આવ્યું છે। આ લોકોને 24 તારીખે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। કેવડિયા ખાતે વિવિધ રાજ્યોના ભવનનો વિવાદ વકર્યો છે। હરિયાણાના સીએમ હરિયાણા ભવનનું ખાતમુહૂર્ત કરવાની બાબતે વિરોધ થયો। જ્યાં ભવન બનવાનું છે ત્યાં કેવડિયા ગામ ખાતે આદિવાસીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ દરમિયાન આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। વિરોધને જોતા નર્મદા પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી। બીજી તરફ આદિવાસીઓએ પોલીસને ચીમકી આપી છે કે જો અમને ડિટેઇન કરશો તો પોલીસ સ્ટેશનમાં જ કાયમી વસવાટ કરીશું। ભારતીય જળસીમા નજીક ઇન્ડિયન કોસ્ટગાર્ડે દિલધડક રેસ્ક્યુ કરી 6 માછીમારોને બચાવી લીધા છે। જ્યારે હજી પણ એક માછીમાર દરિયામાં લાપતા છે। કોસ્ટગાર્ડે ડોનિયર એરક્રાફ્ટ અને રાજરતન શિપની મદદથી આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું। 17 જાન્યુઆરીના રોજ પોરબંદરની સુદામાપુરી નામની બોટ દરિયામાં ડૂબી હતી। માછીમારનો દાવો છે કે પાક મરીનની 1051 નંબરના જહાજે તેમની બોટને ટક્કર મારી હતી, જેને પગલે તેમની બોટ ડૂબી હતી। રાજરતન શિપ 6 માછીમારોને લઈને પોરબંદર પહોંચશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવા વર્ષથી બીએડ અને એમએડની પ્રવેશ પરીક્ષા રદ કરવામાં આવી છે। 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરના મેરિટને આધારે પ્રવેશ આપવામાં આવશે। સુરતના પાલ વિસ્તારમાં મનપાના દબાણ ડેપો સામે પાણીની પાઇપલાઇન લીકેજ થઈ, જેને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। છેલ્લા 3 દિવસથી પાણીનો બગાડ થઈ રહ્યો હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। અરવલ્લીમાં મેશ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું। ડાબા કાંઠાની કેનાલમાં 3જા રાઉન્ડનું પાણી છોડવામાં આવ્યું। પાણી છોડવામાં આવતા 17,000 હેક્ટર જમીનમાં કરવામાં આવેલા વાવેતરને ફાયદો થશે, તો ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે, જ્યાં વધુ 2 લોકો સ્વાઇન ફ્લૂનો ભોગ બન્યા। રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક પુરુષ અને એક મહિલાને સ્વાઇન ફ્લૂને કારણે દમ તોડ્યો। આ સાથે સૌરાષ્ટ્રમાં છેલ્લા 18 દિવસમાં 8 લોકોના મોત થયા છે। અહીં વધુ 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 4 પુરુષ અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે। છેલ્લા 18 દિવસની જો વાત કરીએ તો અહીં 18 દિવસમાં કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ દર્દીમાં ઉપલેટા, રાજકોટ, વેરાવળ, અમરેલી અને જૂનાગઢ સહિતના દર્દીઓને સ્વાઇને ભરડામાં લીધા છે, જેને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના અમરોલીમાં એક પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઘરના મોભી નરેન્દ્રભાઈએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી અને પોતે પણ ઝેરી દવા ગટગટાવી। જોકે પત્ની અને બાળકનો બચાવ થયો છે અને નરેન્દ્રભાઈનું મોત થયું છે। જોકે આત્મહત્યાનું કારણ અકબંધ છે। જામનગરના જામજોધપુર તાલુકાના રબારિકા ગામે વધુ એક ખેડૂતે આપઘાત કર્યો। ખેડૂત નહિવત વરસાદ વચ્ચે ખેત ઉત્પાદન નહીં થતા આર્થિક ભીંસમાં સપડાયો હતો। રમેશભાઈ દેવશીભાઈ મકવાણા નામના ખેડૂતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। ડાંગના આહવામાં થયેલા અકસ્માતમાં 10 બાળકોના મોત થયા હતા, ત્યારે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત 11 વર્ષીય પ્રિયંશી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ સારવાર દરમિયાન સુરતમાં મોત થયું, જેને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। રાજકોટના કુવાડવા રોડ પર અચાનક એક કારમાં આગ લાગી। આગ એટલી ભીષણ હતી કે અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી।
અમરેલી બાબરાના ગળકોટડી ગામ પાસે વાન અને ટ્રક વચ્ચે અકસ્માત નડ્યો। આ વાનમાં બેઠેલા 2 યુવાનોના મોત થયા છે। ગાયને બચાવવા જતાં અકસ્માત સર્જાયો, જો કે ગાયનું પણ મોત થયું। મોરબીમાં લગ્નના શૂટબૂટમાં આવી સામાન્ય ચોરી કરતા બાળકને ઝડપી લેવાયો છે। બાળકને માર મારીને ચોરી કરીને કબૂલાત કરાવતો વિડીયો સામે આવ્યો છે। આ યુવક વિડીયોમાં ચોરીની કબૂલાત કરી રહ્યો છે। તે કહી રહ્યો છે કે તેને આવું કરવા માટે તેના નાની બળજબરી કરતા હતા।